વહીવટી વિભાગમાં જે અધિકારીઓ છે, આઈએએસ અધિકારીઓ છે, એમના પણ પ્રમોશનો થઈ રહ્યા છે. અને નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલમાં રાજ્ય સરકાર એ ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતીના મૂડમાં છે અને તમામને પ્રમોશન સાથે પદ પણ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આઈપીએસ અધિકારીઓમાં પણ અત્યારે પ્રમોશનની મોસમ ચાલી રહી છે. એની સાથે સાથે વહીવટી વિભાગમાં જે અધિકારીઓ છે, આઈએએસ અધિકારીઓ છે, એમના પણ પ્રમોશનો થઈ રહ્યા છે અને એમની પણ નવી નવી જગ્યાઓએ નિમણૂક થઈ રહી છે. રાજ્ય સરકાર આ જે બદલીના અને બઢતીના ગજીફા ચીપી રહી છે એમાં એનો પણ સ્વાર્થ છે કશે ને કશે, અને એ લોકો પણ પોતાના ગમતા અધિકારીઓને પોતાની મનગમતી પોસ્ટ ઉપર મૂકવા માટે અથવા તો ભલામણોને ધ્યાનમાં લઈ અને પછી આગળ વધી રહ્યા છે. ડોક્ટર KLN રાવ એમને ડીજીપી બનાવવામાં આવ્યા છે. હવે રાજ્યના નવા ડીજીપીએ કોલ આપ્યો છે કે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે અને વ્યવસ્થિત રહે એને માટેના એમના પ્રયત્ન રહેશે. અને ડોક્ટર KLN રાવ ખૂબ કડક છાપ અધિકારી છે, એ આપણે યાદ રાખવું જોઈએ. એમના ભૂતકાળની અંદર એમણે જે આરોપીઓ છે એમની સાથે જે પ્રમાણે 3rd ડિગ્રીનો યુઝ કર્યો હતો એ એમનો ભૂતકાળ છે, પરંતુ હાલમાં એવો ઠરીઠામ થઈ અને રાજ્ય પોલીસ વડાનો જે પદભાર એમને મળ્યો છે એના ઉપર કાર્ય કરશે. અને આપણે એવી આશા રાખી શકીએ કે આ અધિકારી આવનારા દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની બાબતમાં ખૂબ સારી રીતે કામ કરે અને સફળ રહે એવી આપણે એને શુભકામના આપી શકીએ, જેથી રાજ્યની પ્રજા સુખાકારી ભોગવે અને ક્રાઇમ ફ્રી રાજ્ય આપણું બની શકે. હવે વાત કરીએ આઈએએસ અધિકારીઓની, તો અધિકારીઓમાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરોનો વારો આવ્યો છે, જેમાં મોના ખંદાર, રાજીવ ટોપનો, નટરાજન, મમતા વર્મા અને મુકેશ કુમારને એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેની બઢતી આપવામાં આવી છે. જ્યારે વડાપ્રધાનના અંગત સચિવ તરીકે હાર્દિક શાહ સહિત વધુ 7 આઈએએસ અધિકારીઓનું સુપર ટાઈમ સ્કેલમાં પ્રમોશન કરવામાં આવ્યું છે. આઈએએસ હાર્દિક શાહ વડાપ્રધાનના અંગત સચિવ, આઈએએસ આનંદ બાબુલાલ પટેલ કલેક્ટર કચ્છ તરીકે એમને મૂકવામાં આવ્યા છે. સુજીત કુમારને કલેક્ટર અમદાવાદ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આઈએએસ તુષાર ભટ્ટને કલેક્ટર પાટણ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નરેન્દ્ર કુમાર મીનાને મ્યુનિસિપલ કમિશનર ભાવનગર મૂકવામાં આવ્યા છે. અને આઈએએસ BH તલાટી અને કમિશનર ટેકનિકલ શિક્ષણ ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે KL બચાણીને માહિતી ખાતામાં ગાંધીનગર ખાતે કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. જે પ્રમાણે રાજ્ય સરકાર પોતાના મનગમતા અધિકારીઓને પ્રમોશન આપી અને પોસ્ટિંગ આપી રહી છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જે પ્રમાણે મહાનગરપાલિકા અને પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એમાં પોતાના ગમતા અધિકારીઓ ગોઠવી અને ત્યાર પછી આગળ કાર્યવાહી થાય એવી પણ રાજ્ય સરકારની ઈચ્છા હોઈ શકે છે. જે હોય